નમો દેવે મહાદેવે શિવાય સતતમ નમઃ નમ પ્રકૃતિએ ભદ્રાય નિયતા પ્રણતા સ્મતામ. અહીંયા ઉપસ્થિત માનનીય મહેમાનો, ગુણના ભંડાર એવા ગુરુજનો અને વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને હેનિશા સુતરિયાના નમસ્કાર. આજે હું એક એવા વિષય પર વાત કરવા જઈ રહી છું જે ભારતીય સંસ્કૃતિનો સૌથી ગહન અને ભાવનાત્મક પ્રસંગ છે, દીકરીની વિદાય. આ ક્ષણ કરુણ છે છતાં તે મંગલ છે. આ ક્ષણ દુઃખનો છે છતાં તે દીકરીના નવા જીવનનો પ્રારંભ છે. આ પ્રસંગનું વર્ણન કવિ દાદે ખૂબ સચોટ રીતે કર્યું કે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, છબતો નહીં જેનો ધરતી ઉપર પગાજથી જી ગયો. ડુંગરા જેવો ઉમરો લાગ્યો માંડરે ઓળંગ્યો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. હા મિત્રો, આજે હું કાળજાના કટકાની વાત કરવા જઈ રહી છું, જે ત્યાગ અને સમર્પણની મૂર્તિ છે. જ્યાં સુધી જાન ન આવી હોય ને ત્યાં સુધી દીકરી હરતી ફરતી હોય અને કોઈ આવીને કહે ને કે પાદરમાં જાન આવી ગઈ, આ સાંભળતા જ દીકરી બેઠી હોય ત્યાંથી ઊભી થઈ જાય, ઊભી હોય ત્યાંથી દોડતી થઈ જાય અને સીધી ગણેશ સ્થાપન પાસે આવીને બેસે. એના કાનમાં વરરાજાના આવવાની ઢોલ શરણાઈ વાગતી હોય અને બેઠી બેઠી થરથર ધ્રુજતી હોય. શું કે ખબર? એવા ઢોલ રે વાગ્યા ને હૈયા ધડક્યા, એવા ઢોલ રે વાગ્યા ને હૈયા ધડક્યા, વરરાજાના વાગ્યા જ્યાં નિશાન, ઘરમાં ફફડ્યું રે કૂણું એક ફૂલડું, એવા ઢોલ રે વાગ્યા ને હૈયા ધડક્યા. રામાયણમાં સીતાજીની વિદાયમાં રાજા જનક રોયા છે. રાજા જનક વિદેહી કહેવાતા, જે સુખ અને દુઃખથી પર વ્યક્તિ કહેવાતા. સીતાજી જ્યારે ડોલીમાં બેઠા ને પાછું વળીને પિતા જનક સામે જોયું ને, જનકનું વિદેહીપણું મટી ગયું. જનક બોલી ઉઠ્યા કે હે વિધાતા, તે દીકરીનું સર્જન શું કામ કર્યું? ભવાનીની વિદાય વખતે હિમાલય જેવો હિમાળ પણ રોયો છે. જો જનક જેવા વિદેહી અને હિમાલય જેવો હિમાળ પણ રડી પડ્યા હોય તો આ કાળા માથાના માનવીની તો વાત જ શું કરવી? બની શકે કે કંધોતર જેવો દીકરો મૃત્યુ પામે ને કદાચ બાપ કઠણ થઈ જાય, આંખમાંથી એક આંસુ ના આવવા દે, પણ આ ભારત વર્ષનો એક પણ બાપ એવો નથી કે જે દીકરીની વિદાય વખતે રડ્યો ના હોય. તું સાસરે જતી રહીશ ને પછી જલસા પડી જશે એવું કહેવા વાળો ભાઈ જ એમની બહેનની વિદાયમાં સૌથી વધારે રડતો હોય. આપણે 5, 25 કે લાખ રૂપિયાનું દાન આપીને તકતી લગાવીએ છીએ, પરંતુ 25 વર્ષ સુધી વહાલકોળથી ઉછરેલી આ દીકરીનું દાન કરીને ભારત વર્ષનો એક પણ બાપ એવો નથી કે જે કોઈની સામે તકતી લગાવતો હોય કે મેં દીકરીનું દાન દીધું, મેં દીકરીનું દાન દીધું. સમર્પણ તો જુઓ આ દીકરીઓનું. 2-3 કલાકના હસ્તમેળાપમાં એ સ્વીકારી લે કે આજથી અહીંયા મારું કશું એ નથી. આપણે જમીનનો નાનો એવો એક દસ્તાવેજ બનાવીએ ને તો એ અંગૂઠાનું નિશાન દઈએ છીએ, પણ આ ભારત વર્ષની દીકરી વિદાય વખતે 10 આંગળાના નિશાન આપી દે કે આજથી તમારી સંપત્તિમાં મારો કોઈ હક નથી. પરંતુ મિત્રો, સાચી વેદના તો ત્યારે શરૂ થાય કે જ્યારે દીકરીને વળાવીને પરિવારજનો પાછા વળે છે. આજે એમને ઘરનો રસ્તો બહુ લાંબો લાગે છે, એક ડગલું જાણે 100 ગામનું અંતર હોય. દીકરી વગરનું ઘર બધાને સૂનું લાગે છે. માંડવાના તોરણના પાંદડા પવનથી ખખડે ને પિતાનું કાળજું ફફડી ઉઠે છે. એ જાણે વેદના કરતું હોય કે પેલો કેસરિયાળો સાફો મારા ઘરનું ફળિયું લઈને વયો ગયો, રાહુચંદ્રને ગળી જાય એમ પેલો ઘૂમટો મારા ઘરના ચાંદને ગળી ગયો હોય ને એવું લાગે છે. સાંજ પડે અને માં વાસણ ધોવા બેસે ને અચાનકથી દીકરીની પેલી સ્ટીલની વાટકી હાથમાં આવે અને ટપ્પ કરતું આંસુ એ વાટકીમાં પડે છે. ખરેખર દીકરીની વિદાય એ કોઈ રીત નથી, પરંતુ તૂટી પડવાનું ઊંડું એક કાવ્ય છે. સમાપનમાં દીકરીના હૃદયની વાત હું એમના પિતાને કહેવા માંગુ છું. પછી કહેવા મળે કે ના મળે, આજે મને દીકરો કહીલો ને પપ્પા, હું તો પારકું પંખી છું, કાલે ઉડી જઈશ, આજે મને ભેટીને વહાલ કરી લો ને પપ્પા. રડતો હેમાળો કઈ સારો ન લાગે, આંખોમાંથી આંસુ પોછી લો ને પપ્પા. રડે તો બધા જ છે મારી વિદાયમાં, તમે હસીને મને પણ હસાવી લો ને પપ્પા. આ છે દીકરીની વિદાય. આ ક્ષણ પિતાને કઠોર બનાવે છે, છતાં સૌથી મોટું દાન આપવાનું સૌભાગ્ય આપે છે. આ વિદાય માત્ર એક દીકરીની નથી, પરંતુ 2 પરિવારજનોને જોડીને પિતાના કાળજાનો કટકો હંમેશ માટે વહાલ બનીને વિખૂટો પડે છે. અસ્તુ.